તો મિત્રો આજે આપણે ધોરણ 8 ગણિતના પ્રકરણ 5ના નવની ગાલા સ્વાધ્યાયપોથીના પ્રશ્ન 1 ની ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા તમારે આપેલ દરેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે. તો કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ દર્શાવવા માટે આ રીતની વર્ગમૂળની નિશાનીનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન છે કે 6 નો વર્ગ ખાલી જગ્યા થાય. તો 6 નો 2 વખત ગુણાકાર કરશો એટલે સાચો જવાબ આવશે 36. આગળનો પ્રશ્ન છે કે 49 નું વર્ગમૂળ ખાલી જગ્યા થાય. તો અહીંયા 7 ગુણ્યા 7 કરશો એટલે 49 થશે, માટે 49 નું વર્ગમૂળ થાય છે 7. હવે આગળનો પ્રશ્ન પણ આના જેવો જ છે. અહીંયા આપણને 121 નું વર્ગમૂળ પૂછેલું છે. તો અહીંયા પણ 11 ગુણ્યા 11 કરશો ત્યારે 121 થાય છે, માટે 121 નું વર્ગમૂળ થાય છે 11. હવે આગળના પ્રશ્નમાં તમને 9 નો વર્ગ પૂછેલો છે. તો 9 નો 2 વખત ગુણાકાર કરશો એટલે સાચો જવાબ આવશે 81. આગળનો પ્રશ્ન છે કે 15 ના વર્ગ અને 100 ના વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ હોય. તો બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ 2n સંખ્યાઓ હોય. એટલે કે પહેલી જે સંખ્યા આપેલી હોય તેના 2 ગણા કરો એટલે તમને જવાબ મળી જશે. અહીંયા 15 ગુણ્યા 2 કરશો એટલે સાચો જવાબ આવશે 30. આગળ જોઈએ તો 6, 8 અને ખાલી જગ્યા પાયથાગોરિયનની ત્રિપુટી છે. તો મિત્રો અહીંયા તમારે આ મુજબની અમુક પાયથાગોરિયનની ત્રિપુટી ડાયરેક્ટ યાદ જ રાખી લેવાની છે. અહીંયા 6, 8 અને 10 એ પાયથાગોરિયન ત્રિપુટી થાય છે. આગળનો પ્રશ્ન છે કે જેનો એકમનો અંક 1 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા થાય. તો કોઈ પણ સંખ્યાના વર્ગનો એકમનો અંક એ તે સંખ્યાના એકમના અંકના વર્ગના એકમના અંક જેટલો જ હોય છે. અહીંયા એકમનો અંક 1 છે, તેથી તેના વર્ગનો એકમનો અંક પણ 1 જ થાય છે. આગળનો પ્રશ્ન પણ આના જેવો જ છે. જેનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા થાય. તો અહીંયા 2 નો વર્ગ થાય છે 4, માટે સાચો જવાબ આવશે 4. હવે આગળનો પ્રશ્ન પણ સેમ ટુ સેમ જ છે. જેનો એકમનો અંક 3 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા થાય. તો અહીંયા 3 નો વર્ગ થાય છે 9, માટે સાચો જવાબ આવશે 9. આગળનો પ્રશ્ન છે કે 8 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણ વર્ગ થાય. તો અહીંયા 8 ને 1 સાથે ગુણશો તો જવાબ પૂર્ણ વર્ગ નહીં થાય, પણ 8 ને 2 સાથે ગુણશો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા 16 મળશે, જે 4 નો વર્ગ છે, માટે સાચો જવાબ આવશે 2. આગળનો પ્રશ્ન છે કે 18 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ થાય. તો અહીંયા પણ 18 ને 1 વડે ભાગશો તો જવાબ પૂર્ણ વર્ગ નહીં મળે, પણ 18 ને 2 વડે ભાગશો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા 9 મળશે, જે 3 નો વર્ગ છે, માટે સાચો જવાબ આવશે 2. હવે આગળના પ્રશ્નમાં તમને 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો પૂછેલો છે. તો પ્રથમ 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો થાય છે 5 નો વર્ગ, માટે સાચો જવાબ આવશે 5. હવે આગળના પ્રશ્નમાં તમને 6 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 6 નો વર્ગ આપેલો છે. તો અહીંયા 9 પછીની ક્રમિક એકી સંખ્યા 11 આવે, માટે સાચો જવાબ આવશે 11. હવે આગળનો પ્રશ્ન છે કે 60 + 61 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો અહીંયા 60 + 61 બરાબર 121 થાય છે, જે 11 નો વર્ગ છે, માટે સાચો જવાબ આવશે 11. આગળનો પ્રશ્ન છે કે 79 ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા થાય. તો અહીંયા 79 નો એકમનો અંક 9 છે, અને 9 ના વર્ગનો એકમનો અંક 1 થાય, માટે 79 ના વર્ગનો એકમનો અંક પણ 1 જ થાય છે. હવે આગળનો પ્રશ્ન પણ આના જેવો જ છે. અહીંયા 5 ના વર્ગનો એકમનો અંક 5 થાય, માટે 85 ના વર્ગનો એકમનો અંક પણ 5 જ થાય છે. આગળનો પ્રશ્ન છે કે પહેલી 10 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો પહેલી 10 એકી સંખ્યાઓનો સરવાળો થાય છે 10 નો વર્ગ, માટે સાચો જવાબ આવશે 100. આગળનો પ્રશ્ન છે કે પાયથાગોરિયનની ત્રિપુટીની બે સંખ્યાઓ 8 અને 17 છે. તો ત્રીજી સંખ્યા ખાલી જગ્યા હોય. તો મેં તમને આગળ કહ્યું એ મુજબ તમારે આ મુજબની અમુક પાયથાગોરિયન ત્રિપુટી ડાયરેક્ટ યાદ જ રાખી લેવાની છે. અહીંયા 8, 15 અને 17 એ પાયથાગોરિયન ત્રિપુટી થાય છે. હવે આગળના પ્રશ્નમાં તમને 2.25 નું વર્ગમૂળ પૂછેલું છે. તો 225 નું વર્ગમૂળ થાય છે 15, અને એક સંખ્યા પછી પોઈન્ટ મૂકશો એટલે સાચો જવાબ આવશે 1.5. હવે આગળ જોઈએ તો 50 અને 70 ની વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો 50 અને 70 વચ્ચે માત્ર એક જ પૂર્ણવર્ગ સંખ્યા છે, અને એ છે 64, જે 8 નો વર્ગ છે. આગળનો પ્રશ્ન છે કે 4 નો વર્ગ + 5 નો વર્ગ + 20 નો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ. તો 4 નો વર્ગ થાય છે 16, 5 નો વર્ગ થાય છે 25, અને 20 નો વર્ગ થાય છે 400. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 441, જે 21 નો વર્ગ છે. હવે આગળ જોઈએ તો 1225 ના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય. તો અહીંયા બે અંકની જોડી બનાવતા 12 અને 25 એમ કુલ 2 જોડી બને છે, તેથી તેના વર્ગમૂળમાં પણ 2 જ અંક હોય. હવે આપણો છેલ્લો પ્રશ્ન પણ આના જેવો જ છે. અહીંયા પાછળથી બે અંકની જોડી બનાવતા 64, 68 અને 3 એમ કુલ 3 જોડી બને છે, તેથી તેના વર્ગમૂળમાં પણ 3 જ અંકો હોય. તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન, અને આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.